મારું સ્વપ્ન, મારું ગામ, મારી શાળા. વાત છે 2017ની, જ્યારે મા કૃપા એજ્યુકેશન ટ્રસ્ટની શરૂઆત કરવામાં આવી. આ ટ્રસ્ટ દ્વારા એક અંગ્રેજી માધ્યમની શાળા સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સ્થાપના કરવાના સ્વપ્નની. આ સ્વપ્ન છે સુરેશભાઈ સોમાભાઈ પટેલની, જેમની જન્મભૂમિ છે આ શાળાની ભૂમિ કાંજણહરી. કાંજણહરી ગામની પ્રાથમિક શાળામાં ભણી પોતાનો ઉચ્ચ અભ્યાસક્રમ મહારાષ્ટ્રના પંચગીની ટીચર્સ ટ્રેનિંગમાં કરી અને ગુજરાત યુનિવર્સિટીથી BCom BEd કરી વાંસદાની એક પ્રતિષ્ઠિત શાળામાં એક મેથ્સ ટીચરથી આચાર્યની પદવી મેળવનાર સુરેશભાઈ સોમાભાઈ પટેલના જીવનની એક અંગ્રેજી માધ્યમની શાળા સ્થાપિત કરવાની એક સામાન્ય વિચારધારા ન હતી. એ વિચાર આવવાનું કારણ એ છે કે પોતાના ગામમાં અવારનવાર આવવાનું થતાં પોતાના ગામના બાળકો અંગ્રેજી ભાષાથી વંચિત અને નબળા જોવા મળ્યા. ત્યાંથી આ શાળા સ્થાપિત કરવાનો વિચાર આવ્યો. આ વિચારને લઈ પોતાના ધર્મપત્ની અને સુપુત્રે પણ એમને મોટો સહકાર આપ્યો. પોતાના 25 વર્ષના શૈક્ષણિક સંસ્થાના અનુભવ સાથે વહીવટી ક્ષમતા, સરળતા, સમર્પણ, સેવા અને સદભાવના સાથે સ્વર્ગીય સુરેશભાઈ સોમાભાઈ પટેલે આ શાળાનું વર્ષ 2017માં નવસર્જનનું કાર્ય આરંભ્યું. ભણવા જેવી તો બ્રહ્મ વિદ્યા છે તે અહીં ભણાશે. ડિસ્કવર લર્નિંગ દ્વારા આ શાળાની સ્થાપના કરી. વર્ષ 2018 જૂનથી નર્સરીથી ધોરણ 5 સુધીની શિક્ષણ શાખાથી મંજૂરી મેળવી શાળામાં 40 બાળકો સાથે શાળાનો સફર શરૂ કર્યો. શાળાનું મકાન નાનું પણ શૈક્ષણિક સુવિધાથી સજ્જ હતું. શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિ જેમ કે અનેક એવા ડે, સ્પોર્ટ્સ ડે, કોમ્પિટિશન અને દરેક ઉત્સવોની ઉજવણી દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને આગળ લાવવા અને એમનામાં રહેલી કાબિલિયતને સાબિત કરવા માટે દરેક પ્રયાસો કરવામાં આવે છે. વર્ષ 2018થી વર્ષ 2021 સુધી એક એવો સમય પણ હતો જે કોરોના કાળનો હતો, જેમાં કોઈકે પોતાના ઘરના સદસ્ય કે ઘરના મોભને ખોઈ દીધા હશે. જેમાં આ શાળાના ભૂમ જેવા કે સુરેશ સરનું પણ કોરોના કાળ દ્વારા અવસાન થયું હતું. એ સમય પછી ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો એમના પત્ની અને સુપુત્રે કરી, પરંતુ હાર ન માની. વર્ષ 2024-25થી શાળાને ધોરણ 6થી 8ની મંજૂરી મેળવી શાળાને નર્સરીથી ધોરણ 8 સુધીના વર્ગો મળ્યા. હાલ વર્ષ 2024-25માં શાળાનું એક નવીનીકરણના ભાગરૂપે શાળાનું પાકું મકાન, હવા ઉજાસવાળા વર્ગો, CCTV કેમેરા, સ્માર્ટ TV, પ્રોજેક્ટર જેવી અનેક સુવિધા સાથે શાળા 210 વિદ્યાર્થી અને 10 જેટલા અનુભવી શિક્ષકો અને 4 જેટલા નોન ટીચિંગ સ્ટાફ સાથે ચાલે છે. વર્ષ 2025-26ના નર્સરીથી ધોરણ 8 સુધીના નવા એડમિશનો પણ શરૂ કરવામાં આવ્યા છે. તો વધુ અને વધુ બાળકો એડમિશન કરે એવી દરેકને શાળા પરિવાર વતી વિનંતી છે. શાળાને થતી નાની મોટી જરૂરિયાતોને પૂરી કરવા માટે જો આપ કોઈ દાતા શાળાની જરૂરિયાતોને પૂરી કરવાની ઈચ્છા ધરાવતું હોય તો શાળા આપની સેવા માટે આભારી રહેશે. વધુ ના કહેતા સુરેશ સરના આ સ્વપ્ન સાથે શાળાના સર્વાંગી વિકાસ માટે, શાળાને આગળ લઈ જવા માટે તમામ વાલીઓના સાથ અને સહકાર મળે એવી અપેક્ષા સહ અને શાળામાં આવનાર વર્ષમાં વધુને વધુ એડમિશન થાય એવી આશા સાથે થેન્ક યુ, આભાર, અસ્તુ.